નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજનો જે આપણો વિષય છે તે છે કારકિર્દીને લગતી કેટલીક તકલીફો દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણે એવું તો શું કરીએ કે આપણા કાર્યમાં સફળતા મળે, આપણા જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં આપણને તકલીફ ના આવે અને સાથે સાથે જીવન પણ સુખ અને સમૃદ્ધિવાળું બને. તે માટે જ્યોતિષમાં અચૂક એવા કેટલાક ઉપાયો આપ્યા છે. ચોક્કસ તે ઉપાયો કરવાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સૌ પ્રથમના ઉપાયની જો હું વાત કરું તો વ્યક્તિએ જો પોતાના કાર્યસ્થળમાં વારંવાર તેને નોકરી બદલવી પડતી હોય અથવા તો તેને જોઈએ તેવો ગ્રોથ નથી થતો, તેને સફળતા નથી મળતી, ત્યારે તેણે હળદરનો એક અચૂક ઉપાય કરવો જોઈએ. હળદરને તેણે નહાવાના પાણીમાં ગોળીને થોડી એક ચપટી હળદરનો ઉપયોગ કરવાનો છે અને તે હળદરવાળા પાણીથી જો વ્યક્તિ સ્નાન કરે છે તો તેનો ગુરુગ્રહ મજબૂત થાય છે. ગુરુગ્રહ મજબૂત થાય છે ત્યારે તે તમને સાચું જ્ઞાન આપે છે, સાચું નોલેજ આપે છે અને તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમારી નીતિને તે વધારે છે. તમારા કાર્યને તે ખૂબ જ સારું આગળ વધારવામાં મદદ કરે છે. કારણ કે જ્યારે ગુરુગ્રહ મજબૂત હોય છે તે તમારા જીવનમાં ખૂબ જ લાંબા સમયના સુખ પ્રાપ્ત કરાવે છે. ગુરુગ્રહને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે કારકિર્દીને લગતા અને જીવનના સુખ લાવવા માટે. સાથે સાથે તમે ગુરુવારના દિવસે ચોક્કસ પ્રકારે પીળી વસ્તુઓનું દાન આપી શકો છો. તમે શિવ મંદિરમાં બ્રાહ્મણોને પીળા વસ્ત્રો, પીળા કલરની ચણાની દાળ વગેરેનું પણ તમે દાન કરો છો તો પણ તમારો ગુરુગ્રહ મજબૂત થાય છે. અને જ્યારે જીવનમાં દરેક વ્યક્તિને ગુરુગ્રહ જો મજબૂત બને છે તો તેના સુખમાં વધારો કરે છે, એટલે કે એબન્ડન્સમાં વધારો કરે છે, પ્રોસ્પરિટી લાવે છે તેની લાઈફમાં. એટલે કે જે સાચું સુખ છે, જે જિંદગીભર વ્યક્તિ તે સુખમાં રહી શકે છે તેવા સુખ પ્રાપ્ત કરાવવામાં ગુરુગ્રહનો ખૂબ જ મજબૂત અને ખૂબ જ મહત્વનો રોલ રહેલો છે. આગળ જ્યારે વાત કરીએ તો તમે આ હળદરનું તિલક પણ નિયમિત રૂપે કરી શકો છો. સાથે સાથે કારકિર્દીમાં આવતી તકલીફો દૂર કરવા અને સફળ થવા માટે વ્યક્તિએ કેસરનું તિલક પણ સાથે કરવું જોઈએ. હળદર અને કેસર મિશ્રિત તિલક પણ વ્યક્તિ કરી શકે છે. કેસરનું તિલક વ્યક્તિએ પોતાના કપાળ ઉપર, પોતાની જીભ ઉપર અને પોતાની નાભી ઉપર કરવાની જો શરૂઆત કરી દે છે તો વ્યક્તિના સફળતાના દ્વારો ખુલી જાય છે. તેનો ગુરુગ્રહ જેમ મજબૂત થાય છે તેમ તેમ વ્યક્તિ સાચા રાહ ઉપર ચાલે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે ધંધામાં તમને એવું લાગે કે અચાનક જ તકલીફો પડવા લાગી છે, તમને કાર્યમાં તમને સફળતા નથી મળી રહી, તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં તમને નુકસાની વારંવાર આવે છે, ત્યારે એવું કહેવાય કે તમે તમારા વેપાર સ્થાન ઉપર વેપાર વૃદ્ધિનું યંત્ર લગાવો અને સાથે સાથે માતા લક્ષ્મીજીનું શ્રી યંત્ર પણ તમારે તમારા વેપારના જગ્યા ઉપર, એ વેપારના સ્થળ પર લગાવવું ખૂબ જ શુભ સાબિત થશે. કારણ કે માતા લક્ષ્મી તે તમારા કાર્યમાં આવતા અવરોધો દૂર કરશે અને પ્રગતિના સ્થાન આપશે, આવકના સ્ત્રોત વધારશે. શ્રી યંત્રનું જે તમે સ્થાપિત કરો છો ત્યારે તમારે 51 વખત શ્રીમ 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 અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો નિયમિત રૂપે તમારા વેપારના સ્થળ પર બેસીને જાપ કરવો જોઈએ. આવું કરવાથી પણ જે શુભ લક્ષ્મી છે તે તમારા વેપારના દ્વારા તમારા જીવનમાં આવશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના રસ્તાઓ ખુલ્લા કરશે. આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ, એવું કહેવામાં આવે છે કે તમને જ્યારે કારકિર્દીમાં આગળ વધતા હોય અને તમને અવરોધો ઉત્પન્ન થતા હોય તો ચોક્કસથી તમારો બુધ ગ્રહ મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે. બુધ ગ્રહ એટલે કે એ બુદ્ધિ આપનારો ગ્રહ છે, સાથે સાથે જીવનમાં તકો આપવા વાળો ગ્રહ છે. બુધ ગ્રહને મજબૂત કરવા માટે જો હું ઉપાયની વાત કરું તો તમારે શ્રી ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. સાથે સાથે વિઘ્નહર્તા ગણેશ સ્ત્રોતનો પાઠ નિયમિત રૂપે કરો. ખાસ કરીને બુધવારના દિવસે કરવાથી પણ કારકિર્દીમાં આવતી તકલીફો દૂર થાય છે અને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે સાથે જો હું વિશેષ ઉપાયની વાત કરું તો તમારે જે બુધ ગ્રહ છે તેના મંત્રના જાપ કરવા જોઈએ. ઓમ બુધાય નમઃ મંત્ર તમે નિયમિત રૂપે તમારા વેપારના સ્થાન ઉપર બેસીને પણ જાપ કરી શકો છો.
મંગળવારના દિવસે રાત્રે તમે થોડા મગ પલાળી દો અને બુધવારના દિવસે તમે પક્ષીઓને તે ચણ ખવડાવો છો તો પણ કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થાય છે અને વ્યક્તિ સફળતાને પ્રાપ્ત કરે છે. જ્યારે તમે નિયમિત રૂપે પક્ષીઓને લીલા કલરના મગનું ચણ નાખો છો અને એ પક્ષીઓ જો તે ચણને અર્પણ કરે છે તો પણ તમારા કાર્યક્ષેત્રના વિઘ્નો દૂર થાય છે. આગળ જ્યારે વાત કરીએ તો તમારે જે પિંજરામાં પૂરેલા પંછીઓ હોય છે, જે પક્ષીઓ હોય છે, એમાં ખાસ કરીને બુધવારના દિવસે તમે તે પક્ષીઓને મુક્ત કરો છો અને તેમને ઉડાવો છો તો પણ તમારા જીવનમાં, અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ જે બહાર વિદેશ જઈને ભણવા માંગતું હોય, વિદેશ જઈને પોતાની કારકિર્દી બનાવવા માંગતું હોય, તે લોકો માટે પણ આ ઉપાય ખૂબ જ કારગર નીવડે છે. કોઈ પણ વ્યક્તિને ધંધામાં વારંવાર ખોટ આવતી હોય કે તેના કારકિર્દીમાં અડચણો ઉત્પન્ન થતી હોય ત્યારે પણ વ્યક્તિએ ગુરુવારનો વિશેષ ઉપાય કરવો જોઈએ. વ્યક્તિએ લક્ષ્મી નારાયણના મંત્રની માળા નિયમિત રૂપે કરવી જોઈએ. સાથે સાથે ગુરુવારના દિવસે તેમણે બ્રાહ્મણોને પીળા કલરના વસ્ત્રો અને મીઠાઈનું દાન પણ જરૂરથી આપવું જોઈએ. આવું કરવાથી પણ તેમના કાર્યક્ષેત્રના દ્વાર ખુલ્લા થાય છે. સાથે સાથે ભગવાન વિષ્ણુને તમારે 21 હળદરની ગાંઠ દર ગુરુવારે તેમને અર્પણ કરવી જોઈએ અને તમારા જે ધંધો છે તેમાં જે પણ નુકસાન આવે છે તે દૂર થાય અને તમારા કારકિર્દીમાં તમને સફળતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરો છો તો ભગવાન વિષ્ણુ પણ તમારા જીવનમાં આવતા અવરોધો અને તકલીફોને દૂર કરે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિના કુંડળીના કેટલાક દોષોના કારણે પણ વ્યક્તિ પ્રગતિ પ્રાપ્ત નથી કરી શકતું. વારંવાર વ્યક્તિ મહેનત કરીને થોડી પણ આગળ વધવાનો પ્રયાસ કરે છે અને પાછો તે પછડાય છે, એટલે કે પાછી તેને તકલીફો ઉત્પન્ન થઈ જાય છે. તેના કમાયેલો પૈસો કોઈક ને કોઈક રીતે એવી રીતે ખર્ચ થાય છે જેમાં તે પોતાના જીવનની જરૂરિયાતોને પણ પૂરી નથી કરી શકતો. વારંવાર આવા આકસ્મિક ખર્ચાઓ આવી પડતા હોય છે, તેના કારણે પણ વ્યક્તિ દુઃખી થઈ જતું હોય છે. તેના માટેનો જો હું એક કારગર ઉપાયની વાત કરું તો વ્યક્તિએ નવગ્રહની જે શાંતિ આવે છે તેના પાઠ કરાવવા જોઈએ. આવું કરવાથી આકસ્મિક રીતે જો તેને કોઈ પણ પ્રકારના નુકસાનો થતા હોય અથવા તો રાહુના લીધે તેને વારંવાર પડતી આવતી હોય તો પણ તે તેમાંથી બચી શકે છે. નિયમિત રૂપે વ્યક્તિએ પોતાનું ભોજન કરતા પહેલા ગાયને એક ઘીવાળી રોટલી ખવડાવવી જોઈએ અને સાથે સાથે તેણે તુલસી માતાનો પણ ઉપાય કરવો જોઈએ. તેણે પોતાનું જે આંગણું છે તેમાં એક તુલસીનું પ્રત્યારોપણ કરવું જોઈએ. પોતાના ઘરમાં જે તુલસીનું પ્રત્યારોપણ કરે છે તેમાં સાથે સાથે તે ₹1નો સિક્કો પણ તે તુલસી માતાની માટીમાં તેણે દબાવી દેવો જોઈએ. આવું કરવાથી પણ જે પણ તકલીફો તમારા જીવનમાં આવે છે કે કોઈ પણ નકારાત્મક પ્રભાવ છે તે દૂર થશે અને તમારા જીવનમાં ખૂબ જ સારી અને સ્થાયી લક્ષ્મીનો વાસ થશે. અંતિમ ઉપાયની જો હું વાત કરું તો આ કરિયરને લગતી કોઈ પણ સમસ્યાઓ છે તો શિવજીને તમારે પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ અને સાથે સાથે જે કેટલાક ફળ છે જેમાં 5 પ્રકારના ફળનો રસથી પણ તમે જો શિવજીને અભિષેક કરાવો છો તો પણ તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલી જાય છે, તમારા ભાગ્યના દ્વાર પણ ખુલી જાય છે અને તમારા જીવનમાં સક્સેસ, સુવિધાઓ અને સુખ અને સમૃદ્ધિનો હંમેશા માટે વાસ થાય છે. માટે તમારે શિવજીના આ ઉપાય કરવો પણ ખૂબ જ મહત્વનો રહેશે. બુધવારના દિવસે કેટલાક વિશેષ ઉપાયો પણ તમે કરીને તમારા કારકિર્દીમાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. બુધવારનો દિવસ પણ માતા દુર્ગાજીને અને શ્રી ગણેશજીને અર્પણ કરવામાં આવ્યો છે, માટે તમે ગણેશજીના મંત્રના જાપ કરો છો અને સાથે સાથે માતા દુર્ગાના દુર્ગા સપ્તશતીનો પાઠ કરો છો તો પણ તમારા જીવનમાં જે પણ તકલીફો છે તે દૂર થાય છે અને ભગવાન શ્રી ગણેશ અને માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. સાથે સાથે તમે કિન્નરોના પણ આશીર્વાદ લો, તેમને પણ યથાશક્તિ તમે શ્રૃંગારની વસ્તુઓ ભેટ કરો છો તો પણ કારકિર્દીમાં જે પણ સમસ્યાઓ આવે છે તે દૂર થાય છે અને વ્યક્તિને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખૂબ જ સારા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને નિરંતર રૂપે તેના કાર્યમાં સફળતાઓ મળવા લાગે છે. તો આ સાથે કારકિર્દીને લગતા જે વિશેષ ઉપાયો મેં તમને જણાવ્યા છે તે ચોક્કસથી કરીને તમે પણ તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી શકશો. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.